આજે ઘરે અપમ બનાવવાના હતા. અપમ બનાવવા માટે બધી વેજીટેબલ લઈ લીધી હતી ને આ બાજુ તો બધી વેજીટેબલ કાપીને રેડી કરી નાખી હતી. અને આ બાજુ છે ને રવાનો લોટ લઈ લીધો હતો, તેમાં થોડુંક પાણી નાખીને હલાવી નાખ્યું. પછી તેની અંદર નાખી દીધી છાશ અને પછી તેની અંદર પાણી નાખીને રવાનું બેટર રેડી કરી નાખ્યું હતું અપમ બનાવવા માટે. તો અપમ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે બહુ બધું વેજીટેબલ જોઈએ તો જેમાં કાંદા નાખી દીધા હતા, ગાજર નાખી દીધું હતું, કેપ્સિકમ, મરચું અને કોબી બધું નાખીને મસ્ત મજાનું મિક્સ કરી દીધું હતું. તેની અંદર જો આદુ અને મરચીની જે પેસ્ટ બનાવી હતી ને પણ નાખી દીધી. જોરદાર અપમ બનવાના છે. તેમાં થોડાક એવા ધાણા પણ નાખી દીધા અને બેટર થઈ ગયું હતું આપણું રેડી. મસ્ત મજાનું આ રીતના મિક્સ કરીને અપમનું બેટર તમારે રેડી કરી નાખવાનું છે. અને ત્યારબાદ તેમાં વઘાર કરવાનો છે. એટલે થોડુંક એવું તેલ લઈ લીધું હતું, ગરમ કરવા માટે મૂકી દીધું. તેમાં છે ને જો રાઈ નાખી દીધી હતી અને થોડો લીમડો નાખીને વઘાર આપણો રેડી થઈ ગયો. તે વઘાર છે ને આપણે જે બેટર બનાવ્યું હતું તેની અંદર નાખીને મિક્સ કરી દેવાનો. ત્યારબાદ તેની અંદર ખાવાના સોડા નાખવાના, જેથી કરીને આપણા અપમ મસ્ત મજાના ફૂલે. ખાવાના સોડા નાખી ત્યારબાદ તેની અંદર એક ચમચી મસ્ત મજાનું તેલ નાખીને આપણું બેટર છે ને મસ્ત મિક્સ કરી દેવાનું છે. તો અપમનું બેટર થઈ ગયું હતું રેડી. હવે વારો હતો અપમ બનાવવા માટેનો. લોઢી લઈ લીધી હતી, તેમાં જો થોડુંક એવું તેલ નાખી દીધું હતું. પછી છે ને આ બધું જે અપમનું બેટર છે ને બધી લોઢીની અંદર ભરી દેવાનું હતું અને તેની ઉપર થોડુંક તેલ નાખીને સડવા દેવાના હતા. જો એક બાજુ અપમ સડી જાય ને એટલે અપમને બધા ફેરવી લેવાના. આ રીતના વારાફરતી ફેરવીને બધા અપમ સડી જાય ત્યાં સુધી વેઇટ કરવાનો છે. અને આપણા મસ્ત મજાના અપમ થઈ ગયા હતા રેડી. કોને કોને અપમ ફેવરિટ છે આ વિડીયો તેને મોકલી જાય. વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો.